અને આજે ફરી એકવાર આપણા સફરની શરૂઆત થઈ ગઈ છે. આ તમે સમય જોઈ શકો છો, 6:21 થઈ છે અને 1836 કિલોમીટર આપણી ગાડી ચાલી ગઈ છે. ઉપર મારા મમ્મી સૂર્યનારાયણ દેવને પગે લાગી રહ્યા છે અને અહીંયાથી આપણા સફરની હવે શરૂઆત કરીશું. પાલનપુર પાટિયાનું ગણેશજીનું મંદિર, અને હવે અહીંયાથી જઈશું આપણે, તો તમે જોઈ શકો છો ચોક તરફ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું છું કેતન પટેલ, આપનો મિત્ર, અને આવી ગયા છે ફરી એકવાર તાપીના પુલ ઉપર, એટલે કે ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર. આજે આપણે જઈ રહ્યા છીએ બાલપુર સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા. એમ તો મેં આગળ એક વિડીયો એમનો બનાવી દીધો છે, પણ તો છતાં ફરી એકવાર તમને લઈને જાઉં છું, કારણ કે એ વિડીયોની અંદર કોપીરાઇટ આવી ગયો હતો અને વિડીયો બરાબર ચાલ્યો નથી. તો ફરી એકવાર તમને ત્યાં દર્શન કરાવવા જઈશું ને ત્યાંથી આપણે કેમ્પિંગ પણ કરવા જવાનું છે. એટલે કેમ્પિંગનું સ્થળ મેં જોયેલું છે. તો તમે ગયા ના ગયા મને ખબર નથી, પરંતુ આપણે જે રીતે કેમ્પિંગ વાળાના સપોર્ટ મળે છે એ રીતે એ લોકોને કેમ્પિંગની જગ્યા પણ બતાવવામાં જઈ રહ્યો છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહો અને એકવાર તમે ફરીનો ફૂલ જોઈ શકો છો. હાઈવે ચડે પહેલા જય અંબે પોંકવાડા સ્ટોલ, અહીંયા આગળ આપણે રતારો પૂરી ખાઈને જઈશું. અને આ સમતભાઈ આપણા ફોનમાં લાગી ગયા, અને આ તમે જોઈ શકો છો રતારો પૂરી પણ આવી ગયા, અને આપણા ખતરો કા ખિલાડી. જુલિયાવાળો હાઈવે આપણે હમણાં પકડવાનો છે, એટલે ડાબી બાજુ ચાલ્યા જશું અહીંયાથી. આ સોનગઢ વાળા હાઈવે ઉપર આવી ગયા છે, અને અહીંયા આગળ નાયરા પેટ્રોલ પંપ ઉપર આપણે પેટ્રોલ ભરાવી દઈશું. આ 0 થઈ ગયું છે અને હવે કરશું આપણી ટાંકી ફૂલ. સાંઈ આઈસી ખોડિયાર માતાનું મંદિર, ભવાની શંકર મહાદેવ મંદિર, અહીંયાથી હજુ આપણે આ તરફ સીધા જવાનું છે. આપણે આવી ગયા છે વ્યારાની અંદર. તો ચાલો હવે સફરમાં બન્યા રહો, જેથી કરીને તમને ખબર પડતી રહે રસ્તો પણ. અને આ તમે વાંચી શકો છો, આપણે આવી ગયો છે બાલપુર. હવે અહીંયાથી માત્ર 4 કિલોમીટર જેવું બાકી છે, અને આ તરફ જવાનો રસ્તો છે. બાલપુરની અંદર જેવા તમે પ્રવેશો છો, અહીંયા લખેલું છે દ્વારપાલ હનુમાનજીનું મંદિર, એટલે આ તમે અહીંયા જોઈ શકો છો. આ તમે બોર્ડ વાંચી શકો છો, શ્રી સાંઈ બાબા મંદિર બાલપુર. અને એ તરફ છે બીજું મંદિર તમને જોવા મળશે મહાદેવનું, શ્રી કડમેશ્વર મહાદેવ. મહાદેવના દર્શન કરીશું, અને આ 4 રસ્તા પડે છે. આ 4 રસ્તાથી આપણે હવે જઈશું જમણી બાજુ. અને આ તમે જોઈ શકો છો, આપણે આવી ગયા છે બાલપુરના સાંઈ બાબાના મંદિરે. અંદર ચાલો, તો ચાલો હવે સાંઈ બાબાના દર્શન કરીશું. આવી જાઓ. આ તરફ છે સાંઈ બાબાની દ્વારકામાઈનું મંદિર, એટલે કે અહીંયા તમને સાંઈ બાબાની ધૂની જોવા મળશે. પહેલાં આપણે સાંઈ બાબાના દર્શન કરવા જઈશું. આવી જાઓ. અને આ તમે નામ વાંચી શકો છો, શ્રી સાંઈ બાબા મંદિર બાલપુર. અને અહીંયાથી અંદર જવાનો રસ્તો છે. તો હવે આપણે અંદર જઈશું અને સાંઈ બાબાના દર્શન કરીશું. તમે નંદીજીના દર્શન કરી શકો છો. આ રીતે કઈ મંદિરની અંદરના ઘુમ્મટની બનાવટ છે.
આ છે બાલપુરના સાંઈ બાબાના. અહીં તમે જરૂરથી આવજો, ખૂબ સરસ છે. અહીં સુધી તમે મારો વિડીયો જોઈ રહ્યા હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. અહીંયા ગાડી તમને દર્શન કરવા મળશે ગણેશજીના. ખૂબ સરસ મૂર્તિ બનાવવામાં આવી છે. અહીંયા એમની આજુબાજુમાં છે રિદ્ધિ સિદ્ધિ, રામ, લક્ષ્મણજી અને સીતાજી. વાંચી શકો છો તમે. અહીંયાથી સાંઈ બાબા મંદિરની પ્રદક્ષિણા ફરવાનું હોય છે. અમે ફરવા જઈ રહ્યા છીએ. જય સાંઈનાથ મહારાજ કી જય. અહીંયા લખવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે પ્રદક્ષિણા કરો છો મંદિરની, તો અહીં જરૂરથી તમારે મસ્તક એટલે કે માથું નમાવવું જરૂરી છે. સાંઈ બાબાને પાલકી જ્યારે કાઢવામાં આવે છે ત્યારે આ રીતે કઈ મૂર્તિ, એના પણ આપણે દર્શન કરીશું. ચાલો. અહીંનો આરતીનો સમય છે, તમે વાંચી શકો છો. તમારે જ્યારે પણ આવવું હોય તો આ રીતે આરતીના સમયે તમે આવી શકો છો. આ તરફ આપણે સાંઈ બાબાના દર્શન કરી લીધા છે હવે, અને જઈશું હવે દ્વારકા માઈના મંદિરમાં. ત્યાં સાંઈ બાબાની ધૂની પ્રજ્વલિત રહે છે, તો તેના પણ દર્શન કરવા જઈશું હવે. અને આ છે દ્વારકા માઈનું મંદિર, તો અહીંયા પણ દર્શન કરવા જઈશું. આવી જાઓ મારી. જય દ્વારકા માઈ. અને આ અહીં ધ્વનિ પ્રજ્વલિત રહે છે. આ સાંઈ બાબાના ફોટા અલગ અલગ રૂપમાં અહીંયા મૂકવામાં આવ્યા છે. અને આ આપણા સમર્થભાઈ, આ આપણા ખતરો કા ખેલાડી. સાંઈ બાબાનો ફોટો ફોકસ પડે છે એટલે બરાબર દેખાતો નથી, પણ આ સાંઈ બાબાનો ફોટો તમે જોઈ શકો છો. જય સાંઈનાથ મહારાજ કી જય. મંદિરની બાજુમાં એક્ઝેક્ટ તમને આ એક રસ્તો જોવા મળશે. ત્યાં છે નાના છોકરાઓ માટે પ્લેગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. અહીં 12 વર્ષથી નાના બાળકો માટે જ અહીં એન્ટ્રી છે. અને કંઈક રમવાના આ રીતના અહીં સંસાધનો મૂકવામાં આવ્યા છે. અને તમે દૂરથી આવ્યા હોય તો અહીંયા ગાડી છે ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ તમે જોઈ શકો છો, એવું લાગે છે જાણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમના હાથોથી પાણી અહીંયા વેરતા હોય એ રીતનું અહીં ફાઉન્ટેન બનાવવામાં આવ્યું છે. ખૂબ સરસ ફાઉન્ટેન છે. અને આ તમે સાંઈ બાબાના મંદિર પણ જોઈ શકો છો. અહીંયા થોડી ફોટોગ્રાફી કરીશું. હવે હજુ તમને બતાવવાનું બાકી છે. આની બાજુમાં એક નાના મોટા પક્ષીઓનું ચિડિયાઘર જેવું બનાવવામાં આવ્યું છે, તો એ પણ જોવા જઈશું હવે. તો વિડીયોમાં બન્યા રહો. અને અહીં સુધી તમે મારો વિડીયો જોઈ રહ્યા હો તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. અને આ ખતરો કા ખેલાડી અહીંયા બેસી ગયા છે. ચાલો આવી જાઓ. ના દર્શન કરીને જમણી તરફ છે, આ તરફ બધા નાના મોટા પક્ષીઓ આપણે એ પણ જોઈશું હવે. અહીંયા છે સસલા, નાના 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 સસલા. આ અલગ અલગ પ્રકારની તમે અહીં ચકલી જોવા મળે. કેટલી ફાઇન ફાઇન છે નાની નાની ચકલીઓ. અને આ આંબલીના ઝાડના નીચે પણ તમને એક સાંઈ બાબાની, જલારામ બાપાની અને ગણેશજીની મૂર્તિ જોવા મળે છે. તો એમના પણ તમે અહીં દર્શન કરી શકો છો. જય સાંઈનાથ મહારાજ કી જય. જય જલારામ બાપા કી જય.
મંદિરની બાજુમાં તમે જોઈ શકો છો સાંઈ બાબાની વિશાળ મૂર્તિ. આ આપણા ખતરો કા ખેલાડી બેસી ગયા છે રામ ભરોસે. તમે વાંચી શકો છો. મેં આગળ આની પર એક વિડીયો બનાવેલો હતો, તેના પર પણ આ જ લખેલું હતું. આ તમે જોઈ શકો છો અહીંનું કંઈક આ રીતનું ગ્રાઉન્ડ છે અને આ સાંઈ બાબાનું મંદિર છે. હમણાં સુધી આપણે આ મંદિરના દર્શન કરી લીધા છે, આ તમે જોઈ શકો છો. અને હવે અહીંયાના થોડા આપણે ડ્રોન શોટ પણ જોઈશું. સાંઈ બાબાના દર્શન કરી લીધા હોય તો આ ફરી એકવાર લાસ્ટ દર્શન તમે કરી શકો છો. અને અહીંયાથી હવે હમણે જઈશું અમે એક નવી પ્લેસ ઉપર. તે પ્લેસ ઉપર હું તમને એટલા માટે લઈ જાઉં છું ત્યાં આગળ કે ત્યાં આગળ આપણે કેમ્પિંગ કરવા માટેની ખૂબ સરસ જગ્યા છે, તો ત્યાં પણ તમે જઈ શકો છો. તો આ વિડીયો ઘણો લાંબો થઈ જાય એના કરતાં આપણે આ વિડીયોને અહીંથી અંત કરીશું અને નવા બ્લોગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આ વિડીયો જોતા રહો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. સાંઈ બાબાના દર્શન કરી લીધા છે હવે આપણે અને જઈશું હવે કેમ્પિંગ લોકેશન જોવા માટે. તો આ વિડીયો પછી એ વિડીયો આવશે, તો એ વિડીયો પર જરૂરથી જોજો. તો નવા બ્લોગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.